બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સગલા? આપણે હોમમેડ કેક બનાવીએ છીએ। એના માટે મેં 2 એગ લીધા છે, મેંદો છે, રવો છે, ચોકલેટ પાવડર છે, કોકો પાવડર, વેનીલા એસેન્સ, કુકિંગ સોડા છે। કુકિંગ સોડાના બદલીમાં આપ એનો બી યુઝ કરી શકો છો, અને ઓઇલ છે। ઓઇલ, બટર યા તો ઘી આપણે કંઈ પણ યુઝ કરી શકીએ છીએ। સૌથી પહેલાં 2 એગ છે, આપણે એને अच्छेથી ફેટી લેવાનું। સાથે આપણે ચીની એડ કરીશું। એના અંદર આપણે સેમ ક્વોન્ટિટીમાં રવો, મેંદો એડ કરીએ છીએ। वन बाउल रवो एड कीधो छे, तो 1 बाउल अपने मेंदो भी एड करीशू। 1 कप अपने मेंदो भी एड करिए छे। साथे अपने वेनीला एसेंस छे ने अपने 4-5 टीपा एड करीशू। बेकिंग सोडा छे या तो इनो आप यूज करी सको छो। पण अपने आटलू एड करिए छे। कोको पाउडर अपने लईए छे। चॉकलेट पाउडर लीधुं छे, कोको पाउडर भी लई सकीए छे अपने। चॉकलेट पाउडर भी अपने लई सकीए छे। सगलाने अपने अच्छेथी मिक्स करिए छे। एना अंदर अपने थोड़ुं दूध एड करीशुं। दूध अपने थोड़ुं ज एड करवानुं छे। बेटर रेडी करे छे एकदम जाड़ू और पतलू नहीं जोईतुं, एकदम मीडियम होवुं जोईए। पछी अपने एना अंदर 2 स्पून जेटलू ऑइल एड करीए छे। ऑइल, घी या तो बटर आप कई पण यूज करी सको छो। एना पछी अपने एना अंदर 4 स्पून जेटलू शुगर एड करीशुं। मीठास आपना पर डिपेंड है। आ सगला ने अपने अच्छे थी मिक्स करी लेवानुं छे। बेटर थोड़ू फुलासे भी અને एकदम स्मूथ भी થશે। તો આપણે 3 કલાક માટે આને એકદમ ઢાંકીને મૂકી દઈએ છે। જેટલું બને એટલું આપણે ફેટવાનું છે, જેટલું ફેટશો એટલું બેટર ફૂલાશે। એટલે આપણો ડો આખું પૂરું જોઈ શકો છો, એકદમ ફાઇન થઈ ગયું છે મીટ। નાને ઇડલી મેકર છે एना अंदर अपने रेडी करीशू। અને આપણે બોઇલ કરીએ છીએ, બાફીએ છીએ ઇડલી મેકરમાં આપણે રેડી કરીએ છીએ। ઓવનમાં આપણે રેડી નથી કરતા। 1 સ્પૂન સૌથી પહેલાં આના ઉપર થોડું ઓઇલ લગાવી લેવાનું છે। ઓઇલ, બટર યા તો ઘી। પછી 1 સ્પૂન બધાના ઉપર આપણે રીતના મૂકીશું। તો આપણે સગલાના અંદર ભરી દઈએ છીએ અને 15 મિનિટ માટે इडली मेकर में केक रेडी थवा मूकी दीए छे। आप जोई सको छो इडली मेकर में केक बराबर थी फुलाई गयुं छे। ने अपने स्पून नाखीए छे तो स्पून अपने एकदम क्लीन आवे छे। एनो मतलब के अपनी इडली केक बनीने रेडी छे। अपने निकालीए छे ने स्पूननी मददथी सिर्फ एवी रीतना ज फराववानुं। જોઈ શકો છો આપ આપણે બધી ઇડલીઓ નિકાલ લઈએ છે। ચોકલેટ ઇડલી કેક બનીને આપણું રેડી છે। આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ। આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન।